જય શ્રી રામ, જૈન મંદિર પાર્ટ રિયલ મોમેન્ટમાં ફરીવાર તમારું સ્વાગત છે ને. આજે આવ્યા છે આપણે વિઝાધારે. અમારે માનતા હતી એટલે પૂરી કરવા આવ્યા છીએ. અને અમારા ત્રણ મિત્ર જે આવેલા છે, હાર્દિકભાઈ, ભાર્ગવભાઈ અને ડબુભાઈ. કેમ ડબુભાઈ, કેમ એટલા બધા દાંત કાઢો તમે? ડબુભાઈ બે શ્રીફળ લઈને આવ્યા છે, માનતા છે એટલે પૂરી કરવા આવ્યા છે. અને અમારા બે મિત્ર આગળ બેઠા છે, મૌતિકભાઈ અને નરેશભાઈ. નરેશભાઈ એક સાલા ઉછાડ્યા છે, એક શ્રીફળના, અને એક શ્રીફળના અમારા મઉભાઈ સાલા ઉછાડ્યા છે. મિત્રો અમે બે ગાડી લઈને આવ્યા હતા. એક ગાડીનું નામ છે સ્પ્લેન્ડર, બીજી ગાડી છે આપણે વિમાન. વિમાન એટલે ઊંચું ચાલતું હોય. અમે ઊંચા ઊંચા જ આવ્યા અત્યારે. કઈ રીતના તમે ઊંચા આવ્યા હતા? અત્યારે આપણે સાલા ઉખડીએ છીએ, તમે જોઈ શકો છો. સાલા બાલા ઉખડાઈ ગયા છે ને હાર્દિકભાઈ ઊભા છે આમ લોમડા ભાઈ ઊંચું ઊંચું. તેને કાલે ભાવનગર જવાનું છે. હાર્દિકભાઈ કાલે ભાવનગર જવાનું છે? નહીં ભાઈ, કાલે હાર્દિકભાઈ ભાવનગર નહીં જવાનું. બધા અમારા પગે લાગવા બેસી ગયા. નરેશભાઈ તો 1 સેકન્ડમાં પગે લાગીને ઊભા થઈ ગયા. નરેશભાઈને બહુ પગે લાગવા આવડતું નથી એટલે એને હું ઉતાવળ હતી કે બહાર એલું પાણી પીડ્યું છે, ફટાફટ હું પી લે પછી કે દર્શન કરીએ એમ. એટલે દર્શન કરીને તરત પાણી પીવા આવી ગયા. જોઈ રહ્યા તમે પ્રસાદી એક જરીક પણ નહીં રહેવા દે બીજા માટે, ખાલી કરી નાખ્યું. મેન ખોડિયારમાંનું મંદિર બીજું બનાવેલ છે. અને આ એક લોકેશન છે. ના જ આપણે નરેશભાઈ ઓલા વિડીયો બનાવતા કે મોબાઈલની કિંમત ખાલી એના માલિક જ જાણે. આ રીતનું કે તમે જોઈ રહ્યા છો કે આ સમાધિ છે જે પહેલાં બાપુ રહેતા હતા પણ અત્યારે હાલમાં નથી. અને અહીંયા રહેતા ને એને સમાધિ લઈ લીધી. નરેશભાઈ કે રીલમાં બોલતા હતા કે રસ્તા સક્કા જામ થશે. ગાડી આ જે હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવાના છે, ત્યાં શ્રીફળ વધારવાનું છે. પછી આપણે આગળ વધી અહીંયા પણ એક માનતા માની લીધી જે પૂરી થઈ જશે એટલે હનુમાનજીને શ્રીફળ વધારી નાખી. અમારા મૌતિકભાઈ નરેશભાઈ બે જાય ને ગાડીમાં, આપણે હાર્દિકભાઈ ના એની ગાડીમાં બેસવાનું ના પડે કેમ કે કાલે ભાવનગર જવાનું છે ને. નરેશભાઈ 108 ને ફોન કરી દીધો, ઘરે ખાવાની પણ ના પડી દીધી છે. તો ફેમિલી ફાઇનલ દર્શન કરી લીધા છે ને હવે ઘર તરફ પાછા જઈશું. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા નરેશભાઈને અમારા બધા ફેમિલી મેમ્બર બધા બેઠા છે, અમારા મિત્ર.